બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરથી અંબાજીને જોડતો જે મુખ્ય હાઈવે છે તે અત્યારે છેલ્લા ઘણા સમયથી બિસ્માર હાલતમાં પડ્યો છે। એટલે કહી શકાય કે જે ચોમાસા દરમિયાન પાણી ભરાવાના જે બનાવો બનતા હતા ત્યારે છેલ્લા 4 મહિનાથી જે તંત્ર છે તે તંત્ર દ્વારા અહીંયા મેન્ટલ પાથરીને જતું રહ્યું છે, પરંતુ હજી સુધી આ નવીન રોડ બનાવવાનો આજ દિન સુધી કોઈ કામગીરી હાથ ધરવામાં નથી આવી। એટલે કહી શકાય કે અહીંથી પાલનપુરને અંબાજીને જોડતો આ મેન હાઈવે છે ને દિવસ દરમિયાન અહીંથી હજારોની સંખ્યામાં વાહન ચાલકો છે તે પસાર થતા હોય છે। મહત્વની વાત એ છે કે છેલ્લા 2-4 દિવસમાં ભાદરવી મહામેળો જે શરૂ થવા જઈ રહ્યો છે, જેને લઈને લાખો પદયાત્રીઓ અહીંથી પસાર થવાના છે। એટલે કહી શકાય કે આ માર્ગ ઉપર જે મેન્ટોલ પાથરેલા છે, ક્યાંક ને ક્યાંક અકસ્માતનો ભય રહેતો હોય છે। એટલે અહીંયા જે મેન્ટલ છે વાહનો ચાલતા હોય છે, જેના લીધે અહીંથી જે પથ્થરો ઉડતા હોય છે ને જે લોકો ઉપર પડવાથી આ પથ્થરો તેમને લાગતા હોય છે। એટલે કહી શકાય કે જે લાખોની સંખ્યામાં અહીંથી પદયાત્રીઓ પસાર થશે અને પદયાત્રીઓને કોઈ નુકસાન ના પહોંચે, કોઈ અકસ્માત ના સર્જાય, જેને લઈને તંત્ર દ્વારા આ જે માર્ગ છે તેનું રિપેર કામ કરવામાં આવે તેવું અત્યારે તો એના જે વાહન ચાલકો અને સ્થાનિક લોકો છે તે માંગ કરી રહ્યા છે। રતનસિંહ ઠાકોર, ન્યૂઝ કેપિટલ, બનાસકાંઠા।